આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. દેશમાં નવા જીએસટી દરો ગઈકાલથી અમલમાં આવ્યા. 12% અને 28%ના ટેક્સ સ્લેબને હવે ફક્ત 5% અને 18%ના સ્લેબ લાગુ કરાયા છે. લક્ઝરી ઉત્પાદનો સિવાય તમામ માલ અને સેવાઓ આ બે સ્લેબ હેઠળ આવશે. સમગ્ર દેશ સાથે કચ્છમાં વિવિધ વર્ગો દ્વારા જીએસટીના નવા દરોને આવકાર મળી રહ્યો છે. આજે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ થીમ પર 10મા આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદના મહત્વ, સર્વાંગી સ્વાસ્થ્ય અને સુસંગતતા વિશે જાગૃતિ લાવવા દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યના આયુષ પ્રભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યભરમાં અંદાજે 8,000 કરતાં વધુ આયુર્વેદિક કેમ્પ અને સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત વૈદ્ય પંચકર્મના માર્ગદર્શન હેઠળ આજે ભુજ ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર સલાહ કેમ્પનું આયોજન કરાયું છે. આ સાથે શ્રેષ્ઠ રોગ પ્રતિકારક વર્ધક અમૃતપેય ઉકાળાનું વિતરણ પણ કરાશે, જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેનું જન આંદોલન ચાલી રહ્યું છે. સ્વચ્છ ભારત મિશનની 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છોત્સવ ચાલી રહ્યો છે. જેની ઉજવણીના ભાગરૂપે કચ્છના વિવિધ ગામોમાં સામૂહિક અને વ્યક્તિગત શૌચાલયના ખાતમુહૂર્ત તથા લાભાર્થીઓને મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. તો માંડવી, અંજાર, નખત્રાણા, ભુજ સહિતના શહેરોમાં સામાન્ય સફાઈની કામગીરી તથા ગ્રામ્ય સ્તરે પણ સ્વચ્છતા અંગેની વિવિધ કામગીરી હાથ ધરાઈ છે. પદાધિકારીઓ, અગ્રણીઓ અને શહેરીજનોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. કચ્છના તમામ તાલુકાઓના વિવિધ ગામોના શહેરીજનોમાં જનજાગૃતિ આવે તે માટે સ્વચ્છતા રેલીનું આયોજન થઈ રહ્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા 1 વીક 1 રોડ સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત અધિકારીઓ દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ લોકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરાયો હતો. આસ્થા અને ઉત્સાહ સાથે રાજ્યભરમાં આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિનો ગઈકાલથી પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદના જીએમડીસી મેદાનમાં વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, બહુચરાજી ચોટીલા સહિતના ધાર્મિક સ્થળો પર ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. તો કચ્છની કુળદેવી આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે નવરાત્રિની ઉજવણીનો પ્રારંભ થયો. ગઈકાલે નવરાત્રિના પ્રથમ દિવસે 70,000થી વધુ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા હતા. હજુ પણ માઈ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે. ભક્તોની સુવિધા માટે જાગીર ટ્રસ્ટ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ સહિત 500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. રાજ્યના પંચાયત ગ્રામગૃહ નિર્માણ વિભાગ દ્વારા 27 તાલુકા વિકાસ અધિકારીની બદલીના આદેશ કરાયા. જે પૈકી કચ્છના 3 ટીડીઓનો સમાવેશ થાય છે. ભુજના ટીડીઓ સંજય ઉપલાણિયાની પાટડી, અંજારના પાયલ ચૌધરીની વાંકાનેર, લખપતના લક્ષ્મી ઠાકોરને સરસ્વતીના તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરાઈ છે. અંજારના ટીડીઓ તરીકે બોરસદથી ભાવેશકુમાર પટેલની નિયુક્તિ કરાઈ છે. વીરપુરના વિભૂતિ સેવકનો મદદનીશ પ્રયોજન અધિકારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીમાં મુકાયા છે. કચ્છના સામખિયાળી નજીક મોડી રાત્રે રાધનપુરથી આવતી આઈશર ટ્રક અચાનક બેકાબુ બની 3 ગુલાટ મારી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલક અને એક શ્રમજીવી વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સામખિયાળી ટોલ પ્લાઝાની હાઈવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ઘાયલને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડાયા હતા. કચ્છમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે. વરસાદે વિદાય લીધા બાદ ભાદરવી તાપનો પ્રભાવ યથાવત રહ્યો છે. આખો દિવસ તાપ સાથે સવારના ભાગે ઝાકળ વર્ષાની અનુભૂતિ થઈ રહી છે. દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમની અસર તળે નવરાત્રિના અંતિમ દિવસોમાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસે તેવી સંભાવના હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. જો કે કચ્છમાં વાતાવરણ મહદઅંશે સૂકું રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ભુજમાં મહત્તમ 33.4 ડિગ્રી તો લઘુત્તમ પારો 23.8 ડિગ્રી નોંધાતા વાતાવરણમાં વિષમતા અનુભવાઈ રહી છે. ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરી ફેરિયાઓને પીએમ સ્વનિધિ યોજના તળે ધંધાના વિસ્તાર માટે લોન મળી રહે તે માટે 23 અને 24 સપ્ટેમ્બરે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.